તમામ નળકાંઠા વિસ્તારમાં જળ સંકટ વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દિલ ધડક રેસ્ક્યુના એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। જેતાપુર કેસરડી માર્ગના કોઝવે ડીપ પર કાર ફસાઈ ગઈ હતી, કાર તણાઈ ગઈ હતી। સ્વિફ્ટ કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 4 બાળકો અને ડ્રાઈવર સહિત 5 લોકોને બચાવી લેવામાં આવ્યા। ડીપમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ કાર ફસાઈ હતી। ગ્રામજનોએ ભારે મહેનત ઉઠાવી, ભારે જહેમત કરી તમામને બહાર કાઢ્યા છે। કેસરડી શાળાની હોસ્ટેલથી જેતાપુર જતા હતા આ બાળકો। પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી, જેમાં બાળકો પણ સવાર હતા। ડ્રાઈવર સહિત બાળકોનો બચાવ કરવામાં આવ્યો છે। દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે પાણીના પ્રવાહમાં આ કાર તણાતી જોવા મળી રહી છે। સ્વિફ્ટ કારમાં સવાર લોકોના જીવ બચાવવા માટે થઈને ગ્રામજનો દોડી આવ્યા હતા, સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવીને આ બાળકોને અને ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યા છે। સ્વિફ્ટ કાર પાણીના ભારે પ્રવાહમાં તણાતી જોવા મળી। લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। કારમાં બાળકો પણ સવાર હતા। કેવી રીતે આ બાળકોના જીવ બચાવી શકાય, કેવી રીતે આ માનવ જિંદગીઓ બચાવી શકાય, તે સૌથી મોટો સવાલ હતો અને ગ્રામજનો, સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ આ બાળકોને અને ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યા।